અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ચંદ્રકાંતભાઈ લિખિત આ ગાન અમરભાઈના સ્વરમાં આપણે સૌએ સાંભળ્યું અને આપણી આ સફર આજની શરૂ કરીએ. આજના વક્તા ધીરુબેન પટેલ. આમ તો હવે અમારા એટલે વિશ્વકોશ પરિવારના જ એક સભ્ય છે અને આમ પણ જ્યારે પહેલે આવતા હતા મુંબઈથી ત્યારે અમને અમારા જ લાગ્યા છે, ક્યારેય પારકા નથી લાગ્યા. અને ધીરુબેનની એક વિશેષતા છે કે એમની ઉંમર અને એમની સર્જકતાનો કોઈ ભાર રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિની સાથે તરત જ એ મિત્રતા કેળવી લે છે. એટલે એ 10 વર્ષનું બાળક હોય કે યુવાન હોય કે મારી ઉંમરનું હોય કે મોટા ઉંમરના હોય, દરેકને ધીરુબેન મિત્ર લાગે છે. અને મેં અનુભવ્યું છે અને ઘણાને મેં અનુભવતા જોયા છે. આવા ધીરુબેનને આજે આપણે સાંભળવાના છીએ. એમની સફર, આમ તો મે મહિનામાં જ એમણે 90 વર્ષ પૂરા કર્યા છે. 9 દાયકાની સફરમાં તો ઘણું કહેવાનું હોય. એટલે આમ તો 1 કલાક ઓછો પડે, પણ જો બાકી રહેશે તો આપણે ફરી પાછા એમને કહેશું કે કંઈક અમને વિશેષ કહે. બહુ જ નાની ઉંમરથી એમણે સર્જન કરવાનું શરૂ કર્યું. 16 વર્ષની ઉંમરે પહેલી વાર્તા સંદેશના દીપોત્સવી અંકમાં પ્રગટ થઈ. એમના એટલા બધા પાસા છે કે એમને સમજવા હોય તો કોઈને એમ થાય કે ભવની ભવાઈની જે સ્ક્રિપ્ટ લખી હતી એ આ ધીરુબેન, કે આગંતુક નવલકથા લખી હતી એ, કે વાંસનો અંકુર લઘુ નવલ, કે પછી મમ્મી તું આવી કેવી. આજની પેઢીને તો એ નાટકની જ ખબર છે, આગળના સર્જનોની નથી ખબર. તો જે અંગ્રેજી ભાષા જાણે છે એને કિચન પોએમ્સની ખબર છે. આમ એટલા બધા વિવિધ ક્ષેત્રમાં એમનું પ્રદાન છે કે વાર્તા, નવલકથા, લઘુ નવલ, નાટક, કવિતા, આટલું સર્જન તો ખરું જ, પણ બીજા માધ્યમો સાથે એમણે જે કામ પાર પાડ્યું છે. કારણ કે દરેક માધ્યમની ડિસિપ્લિન જુદી હોય છે. તમે જે નવલકથા લખો એ જ નવલકથા ફિલ્મ રૂપે નથી અવતરતી અને એનું સ્ક્રિપ્ટ રાઇટિંગ જુદું હોય છે. અને એ નવલકથામાં, ફિલ્મમાં જે રીતે કામ કરો છો એ જ રીતે રેડિયોમાં નથી થતું. રેડિયોની ડિસિપ્લિન જુદી હોય છે. તો રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ, બાળ નાટકો, ખૂબ સરસ બાળ નાટકો લખ્યા છે અને હજી લખતા રહે છે. થોડા વખત પહેલાં જ અહીંયા
મુંબઈની બહેનોએ, જે એમની લેખીની સંસ્થા હતી એની બહેનોએ આરબ અને ઊંટની જે ભજવણી કરી, સાંપ્રત વિષય, અને ધીરુબેનને કોઈ કહે કે આ અમારે આ જોઈએ છીએ તો એટલું બધું સુંદર લખી આપે. એમને કંઈ પણ કહે, એક વખત લઘુ નવલની ચર્ચા કે લઘુ નવલ કોને કહેવાય, એનું સ્વરૂપ કેવું ને, અને પછી સુરેશભાઈની સાથે વાત કરતા હશે એટલે કે મને કાગળ ને પેન આપો, અને શરૂ કર્યું. 5 જ દિવસમાં વાંસનો અંકુર લઘુ નવલ એમણે આપી. અને હું કાયમ કહું છું કે પૃથ્વી થિયેટરમાં જ્યારે નાટકો ભજવાતા હતા ત્યારે એને કોઈએ કહ્યું કે ગુજરાતીમાં આવા નાટકો કેમ નથી થતા, અને તરત જ એમણે મમ્મી તું આવી કેવી એવું આજના યુવાનોને લગતું નાટક લખી આપ્યું. એટલે ધીરુબેનની આ એક બહુ જ મોટી કહેવાય એવી એક વાત, એનું આરબ અને ઊંટ, પાઈ પાઈ, સૂતરફેણી, એણે જે બાળ ફિલ્મો આપી છે એ પણ એટલી બધી સરસ છે કે હારૂન હરૂન કે હેડા હોડા 40 દેશોમાં દર્શાવાય છે, પણ આપણે એનાથી વંચિત છીએ, એનો પણ એક અફસોસ છે. એવોર્ડની તો વાત જ શું કરવી, એ નથી કરતી, કારણ કે એ બધાથી પર છે ધીરુબેન. અનેક એવોર્ડો મળ્યા છે, પત્રકારત્વમાં પણ એમણે હાથ અજમાવ્યો છે અને બહુ જ સફળતાપૂર્વક સુધાનું સંપાદન કર્યું છે. એટલે માધ્યમો ગણો, પ્રિન્ટ મીડિયા ગણો, ઇલેક્ટ્રોનિક મીડિયા ગણો, સાહિત્યનું કોઈ સ્વરૂપ ગણો, એક પણ વસ્તુ બાકી નથી રાખી એ ધીરુબેનની આ સફરને આપણે આજે માણવાના છીએ, સાંભળવાના છીએ એમની પાસેથી જ. પણ એક વાત છે કે એમને જે એમના માતા પિતા તરફથી જે મોકળાશભર્યું વાતાવરણ મળ્યું છે એ એક અદ્ભુત, અને એ કે એમણે ક્યાંક લખ્યું છે, ઉમાશંકર જોશીના સંસ્કૃતિ વિશેષાંગમાં એમનું જો આપણે વાંચીએ ને તો ખ્યાલ આવે. સ્કૂલેથી આવીને પહેલું કામ શું કરવાનું, તો કે ચોપડી લઈ અને એમના આંગણામાં જે ઝાડ હતા એના ઉપર ચડીને વાંચવાનું અંધારું થાય ત્યાં સુધી. અને જુદા જુદા ઝાડને મહેલના નામ આપે કે આ મારો મહેલ 1 નંબરનો મહેલ, આ 2 નંબરનો મહેલ, આ 3 નંબરનો મહેલ. પણ એનું રોજનું કામ કે સ્કૂલેથી આવી ચોપડી લઈ અને ઝાડ ઉપર બેસીને વાંચવાનું, અંધારું થાય ત્યારે નીચે ઉતરવાનું. આ ધીરુબેન પાસેથી આવી અનેક વાતો આપણને સાંભળવા મળશે. હું આશા રાખું છું કે આ પ્રીતિબેને જે કંઈ પણ મારે વિશે કહ્યું એમાંના 10મા ભાગનું કે 100મા ભાગનું પણ હું આજે કરી શકું, કારણ કે એ તો જોનારની આંખમાં છે ભાઈ કે કોની કેવી કિંમત કરવી, શું કરવું. આપણે પોતે તો જાણતા જોઈએ કે આપણી કિંમત કેટલી છે. તમે મારે વિશે જાણવા માગો એ બહુ સ્વાભાવિક છે, કારણ કે જ્યારે જિંદગીની સફર ને એક જણ વક્તા હોય, પરંતુ આ સફર એક એવી છે કે જેમાં આપણને પૂછ્યા વગર જ દાખલ કરી દેવામાં આવે છે, અને ક્યારે પૂરી થશે એ પણ કોઈ કહેતું નથી. અને ક્યાં, કઈ જગ્યાએ, કોના હાથમાં ક્યાં આપણને રમતા મૂકે છે એ આપણને ખબર નથી પડતી. તો સૌથી પહેલું હું એ કહું કે એ બાબતમાં તો મને જેકપોટ જ લાગ્યો છે કે મારા માતા પિતા એ કંઈક વિરલ માતા પિતા કહેવાય. એમણે મને પ્રીતિબેને કહ્યું એમ મોકળાશ તો આપી, પણ અઢળક પ્રેમ આપ્યો, અને એની સાથે સાથે શિસ્ત પણ આપી કે પ્રેમ અને શિસ્ત 2 પાંખો સાથે પંખી ઉડી શકે એ એક અજબની સમતુલા એ લોકોએ સાચવી. અને મેં આ બધો લખવાનો કારભાર તો વહેલો જ શરૂ કરી દીધેલો, લગભગ 5-6 વર્ષની ઉંમરથી. ડાયરી લખવું, પછી કંઈ મારી જાતને પત્રો લખવું, કે મને એવી તો ખબર હતી કે હું મોટી થઈને લેખિકા તો થવાની જ છું, એટલે હું મારી જાતને કાગળ લખું કે તારે મોટી ધીરુ, તારે જેને માટે જે લખવું એ લખજે, પણ ભૂલી ના જતી કે છોકરાઓને માટે વાંચવાની ચોપડી નથી મળતી ત્યારે કેટલું દુઃખ પડે છે. એટલે છોકરાઓને માટે તો જરૂર લખજે ને લખજે જ,
લિખિતં ન નિધિરું. એટલે આવા બધા પરાક્રમો કરેલા. પરંતુ એક વસ્તુ છે કે આખી જિંદગી શબ્દો સાથે જ કારભાર રહ્યો, કોઈને કોઈ રીતે. પહેલાં વાંચવામાં, પછી લખવામાં, પછી બધાને જાત જાતના ભાષણો કરીને બોર કરવામાં, જેવું આજે તમને બધાને કરવાની છું. પછી ભણાવવામાં પણ 12 વર્ષ કાઢ્યા. આજે અણધારી રીતે મારી વિદ્યાર્થીનીઓ અહીંયા જોઈને મને બહુ જ નવાઈ લાગે છે, પણ 12 વર્ષ લગી લોકોને ભણાવ્યા ખરા. હું પોતે ભણી પણ ખરી, ઘણો બધો વખત ભણી. અને હજી મને લાગે છે કે આ ભણવાનું તો કોઈ દિવસ પૂરું થતું જ નથી. કંઈ ને કંઈ શીખવાનું બાકી રહે જ છે. અને કેવા કેવા લોકો પાસેથી કેટલું જાત જાતનું શીખીએ છીએ આપણે. એટલે આ એક ચાલુ પ્રક્રિયા છે એવી કે માણસ જીવતું રહે ત્યાં લગી કંઈ ને કંઈ શીખ્યા કરે, કંઈ ને કંઈ શીખ્યા કરે અને બસ આનંદની લણ કરતું રહે. આટલા બધા કાગળો છે મારી પાસે, પણ હું એ બધા વાંચીશ નહીં, તમે ચિંતા ના કરતા. મારા માતુશ્રી ગંગાબેન પટેલ એ સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીજીના બહુ અંતરંગ વર્તુળમાંના એક. એટલે હું બહુ નાની હતી ત્યારથી એમની આંગળી પકડીને ગાંધીજી પાસે જવાનું થાય. એમાં એક વખત એવું થયું કે કોઈએ કહ્યું કે આ ગંગાબેનની બેબી બહુ હોશિયાર છે. એટલે ગાંધીજી મારી સામે કહે છે, એમ તું બહુ હોશિયાર છે? તો હું તો શું જવાબ આપું? એટલે આપણે હસીને નીચું જોયું. તો કે તને શું આવડે? મેં કહું મને વાંચતા આવડે, મને લખતા પણ આવડે. હું 4 વર્ષની ઉંમર હતી. એટલે પછી કે એમ પણ તને કામ શું આવડે? મેં કહું કામ એટલે કેવું કામ? તો કે તને વાસણ ઘસતા આવડે, કપડાં ધોતા આવડે? મેં કહું ના. મેં તો તું શાની હોશિયાર? એમ મારો કાંકરો કાઢી નાખી બીજા કોઈ સાથે વાતો કરવા માંડ્યા. એટલે પછી મને મનમાં ખરાબ લાગ્યું, કારણ કે હું એમ મને મનમાં હતું તો ખરું જ કે હું હોશિયાર તો છું જ, બાપુજી કેમ નથી સમજતા. એટલે પછી થોડી વાર હું શાંત ઊભી રહી. પછી એ જેની સાથે વાત કરતા હતા એ વાત પૂરી થઈ અને જરાક સોપો પડ્યો. એટલે મેં કહું કે પણ હું મારો રૂમાલ તો હું મારી હાથે જ ધોઉં છું. મને કેમ? એટલે પછી એકદમ હસી પડ્યા અને મને આ ગાલ પર એક ટપલી મારી કે હવે તું હોશિયાર ખરી. એટલે હવે આ મારો આ ગાલ વિભૂષિત છે ગાંધીજીની ટપલીથી. આ ગાલ રહી ગયો છે. પણ જેમના માત્ર નામ સાંભળ્યા હોય, જેમના માત્ર પુસ્તકો વાંચ્યા હોય, કે જેમને વિશે સાંભળ્યું હોય, એ લોકોને મળવાનો લાવો મળે, નિકટથી મળવાનો લાવો મળે. એ કેટલી મોટી વાત કહેવાય. અને ગાંધીજીની અસર ને પ્રભાવ અમારા બધા પર એટલો બધો કે લગભગ એ જ ઉંમરે મને 4થું વર્ષ ચાલતું હતું અને મારા માને વાંદરાની કોર્ટમાં કેસ ચાલ્યો એમના ઉપર, આ બધા સ્વાતંત્ર્ય સંગ્રામને લીધે. તો એક ગોરો મેજિસ્ટ્રેટ હતો. એણે બધું સાંભળી કરી અને એમને 1.5 મહિનાની સજા કરી. એટલે સજા થઈ એટલે પોલીસ અમને લઈને જાય અને આ તમે બધા બેઠા છો એવી રીતે અમે ઊભેલા, મારા પિતાજી, હું, મારા ભાઈઓ બધા. માં ત્યાંથી નીકળ્યા એટલે એમને કુદરતી રીતે મારી સામે જોઈને જરાક મન થયું મને ઊંચકવાનું. એટલે એ જેવા લેવા ગયા એટલે સિપાહીએ એમને અટકાવ્યા. ચલો જાને કાંઈ. તો પેલો ગોરો મેજિસ્ટ્રેટ ત્યાંથી ચીડાઈને બોલ્યો, ડોન્ટ બી અ બ્રૂટ, લેટ હર ફોન્ડલ હર ચાઇલ્ડ. એટલે પછી બાએ મને ઊંચકી લીધી. હવે આ ચાઇલ્ડ એવું નમૂનેદાર, તો બાએ ઊંચકી એટલે ગળા પાસે, કાન પાસે આવી ગયું ને મારું મોઢું. એટલે મેં હળવેથી કહ્યું, હે બા તમે ધ્યાન રાખજો, તમે લોકોના દેખતા રડતા નહીં,
પછી આપણે ગાંધીજીનું બધું માન અપમાન થઈ જાય. એટલે આવું બધું દોડડા પણ કરવાની ને આવું બધું બોલવાની કરવાની ટેવ ખરી નાનપણથી. અને આ શું કહેવાય, મારું નસીબ જ સારું હશે, કારણ કે આ જ માતાને લીધે મને લગભગ 17 વર્ષની ઉંમરે રમણાશ્રમ જવાનો મોકો મળ્યો. એ મને મોકો નહોતો લાગ્યો, એ મને સજા લાગી હતી. કારણ કે એ મને લાગે છે કે વર્લ્ડ વોર ચાલતી હતી તે વખતે, અને બ્રિટિશ સોલ્જરોને ક્યાંય પણ જવું હોય એટલે સિવિલિયનોને ઉતારી દે. એટલે અમે જે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં હતા ત્યાંથી અમારે કોઈક સ્ટેશન પર ઉતરી જવું પડ્યું અને અમારે બિસ્તરા પાથરીને પ્લેટફોર્મ પર સૂવાનું. એટલે મને બહુ ગુસ્સો ચડ્યો કે આવું આવું બધું કોને ખબર ક્યાંથી શું તિરુમણના મલ્લઈને શું જવાનું ને આ બધી ઉપાધિઓ કરે છે ને બધાને અહીંયા પહેલેથી આપણે એવું જોયેલું નહીં. એટલે એમ થાય કે આપણે તો આવું જમીન પર પ્લેટફોર્મ પર સૂવાનું હોય જ નહીં, આવું સૂવું પડે છે. એ વળી રાત કાઢી. સવારના ખબર પડી કે અહીંયાથી એક બસ જાય છે અને એ બસ સીધી તિરુવણમાં લઈ જશે. એટલે એ બસમાં અમને ખડક્યા. રસ્તો ખરાબ, ઉબડ ખાબડ, બસ પેલી ગમે એમ ચાલે, અને છેક સાંજ પડે અમે આશ્રમમાં પહોંચ્યા. હવે તમે વિચાર કરો કે એ વખતે માણસનો પહેલાંમાં પહેલી ઈચ્છા શું હોય કે હવે જરા હાથમોઢું ધોઈને કંઈ માણસના ઘાટમાં આવીએ, પાણી બાણી પીએ. પણ અમારા બા એટલે ડિક્ટેટર નંબર 1 જહાંગીરના હુકમ જેવો એમનો હુકમ, ચાલો સૌથી પહેલાં દર્શન કરવાના, સૌથી પહેલાં. સારું ભાઈ ચાલો. એટલે પછી પરાણે ત્યાં ગયા. હવે એ વખતે પેલો જૂનો હોલ હતો અને શિયાળો, એટલે એક અંગીઠીમાં દેવતા હતો. એનો બહુ જ આમ એક નરમ લાલ જેવો પ્રકાશ, અને એક ખૂણામાં એક બત્તી હતી, બસ અંધારું નહોતું. અને મહર્ષિજી બેઠેલા એમની પાટ ઉપર, એક માણસ બાજુમાં ઊભો હતો. ત્યાં ગયા તે આપણી ખોપરી એટલી નકામીને, એટલે ચીડાઈને ગુસ્સે થઈને મેં કહ્યું દર્શન કરવાના છે ને પગે લાગવાના છે ને, હારું બાપા ચો તું બા એમ કરી અને પેલા પગથિયા પર આમ માથું નમાવ્યું. હવે ચો થઈ ગયા દર્શન. પણ આપણે ઊભા થઈએ એટલે શરીરની રચના એવી છે કે માથું સીધું થાય જ. માથું સીધું થયું, મારી આંખો ખુલી ગઈ. મારી આંખો ખુલી ગઈ તો સામે જ રમણ મહર્ષિએ મારી સામે જોયું. અને કોને ખબર શું થયું, એ જ સેકન્ડે જાણે મારું અસ્તિત્વ જ ઓગળી ગયું. હું છું જ નહીં એવું જ લાગે. અને એમ થાય કે દુનિયા પણ નહીં હોય, શું હશે, એક જાતનો બસ આછો પ્રકાશ અને અપરંપાર આનંદ. હવે આ અનુભવ એટલો બધો વિલક્ષણ કે કોઈને હું સમજાવી ના શકું. ભલે ને હજારોના હિસાબે શબ્દો લખ્યા હશે, પણ આને માટે શબ્દો મને ના મળે. હવે એ કેટલી સેકન્ડ ચાલ્યું કે કેટલા મિનિટ ચાલ્યું એ બધું કંઈ મને ખ્યાલ નથી. પણ જ્યારે ધરતી પર પાછા પગ પડ્યા ત્યારે મને એમ થયું કે મારે આ જ અનુભવમાં સતત કાયમ નિરંતર કેમ ન રહેવાય. પણ એ અનુભવ આખી જિંદગીમાં ફરીવાર મને નહીં થયો. ત્યાર પછી અમે 5 દિવસ રહ્યા હતા અને 1-2 મારા મનમાં પછી શંકાઓ પણ હતી. તે મહર્ષિજીને લખીને મોકલવાની ને રિવાજ એવો તમારે બેસી રહેવાનું, તમારા મનમાં જવાબ આવશે. પણ આપણે સતપત એટલી ને નાની ઉંમર એટલે કંઈ એટલી રાહ જોવાનું બન્યું નહીં. એટલે પેલાને મેં કહું મને તો કશો જવાબ નથી મળતા, મને લઈ જાઓ એમની પાસે. એટલે જઈને મેં કહું કે તમે મને કહો. પછી એમણે જવાબ આપ્યા. પેલા ઇન્ટરપ્રિટર જે કહેતા હતા એને વચમાં રોકીને કહે કે ના ના એમ નહીં, આમ આમ એને કહે. એ એક મારે
આટલો એક અનુભવ થયો એ મારા માને લીધે. એટલે એમનો ઉપકાર તો હું જેટલો માનું એટલો ઓછો. ત્યાર પછી ભણવાનું તો હતું જ, ભણવાનું બહુ જ ગમે. એટલે વેકેશન પડે ત્યારે દુઃખ થાય, પરીક્ષા આવે ત્યારે સુખ થાય, એવું કે આખા ગામથી ઉલટો ધંધો. અને વાંચ કરવાનું, વાંચવાનું પતી જાય એટલે મા બાપનો જીવ ખાવાનો. હવે ચોપડી ખલાસ થઈ ગઈ, હવે હું શું વાંચું? એટલે મારા પિતાજી લગભગ રોજ લઈ આવે નવી ચોપડીઓ, વાંચ્યા કરો. અને આમણે બધા પેપર તો ફોડી દીધા છે કે ઝાડ પર ચડતા હતા ને એવું કરતા હતા, બધું આનંદ કરતા. વાંચવામાં, વંચાવવામાં, લખવામાં, લખાવવામાં, ભણવામાં, ભણાવવામાં, ક્યાં કંઈ પણ હોય પણ શબ્દ સાથે જ વેપાર. ભવન્સ કોલેજમાં 12 વર્ષ ભણાવ્યું ઇંગ્લિશ, પણ એ પણ ભણાવવાનું એટલે શબ્દોને સાહિત્ય સાથે જ વાત હતી. 11 વર્ષ લગી સાપ્તાહિક મેગેઝિન કાઢ્યું, એ પણ શબ્દોની વાત હતી. એ શબ્દ સિવાય કંઈ મને આવડ્યું જ નથી. બીજી બધી બાબતમાં મોટો ઢ, અને પણ શીખવા તૈયાર. હા, એ બધા મારા ગુરુઓને માટે આજે પણ મારા દિલમાં બહુ માન છે. મને ડ્રાઇવિંગ શીખવનાર હીરાલાલ, મને ઊનથી ગૂંથવાનું શીખવનાર એક શાંતાબેન હતા. પછી ને છેલ્લે એટલે બધા ઘણા લોકો પાસે ઘણું જાતનું શીખી. વસુમતી વ્યાસ પાસે દિલરુબા શીખી, વાઘજીભાઈ પાસે તરતા શીખી, માથેરાનમાં ઘોડેસવારી શીખી. તે પછી 4 ધામ યાત્રા થઈ એ વખતે કામ લાગી હતી. પણ ખરેખર જો મને શિક્ષણ મળ્યું હોય તો ગંગેશ્વરાનંદજી મહારાજ, એ પોતે 3 વર્ષની ઉંમરે પ્રજ્ઞાચક્ષુ, છતાં એમના જેવું મગજ મેં આખી જિંદગીમાં બીજા કોઈનું નથી જોયું. એટલી એમની સ્મૃતિ, એટલું એમનું જ્ઞાન અને એમનો પ્રેમ. અને અહીંયા મુંબઈ એમની પાસે જાઉં તો એક શ્લોક શીખતા 1 કલાક થાય. પછી એક વખત એમને એવું થયું કે આ ક્યારે શીખી રહેશે, એટલે એમણે મારા માતા પિતાને કહ્યું કે આને જો તમે આબુ મોકલો તો વેકેશનમાં હું એને ઘણું કરાવી શકું. હવે મારા મા બાપ કેવા કે તે વખતે મારી લગભગ 20 વર્ષની ઉંમર હશે, 20-21. તેમણે રજા આપી દીધી. તે હું આબુ જઈને 2 મહિના રહી ત્યાં, અને આપણા બધા શાસ્ત્રોને એનો કંઈક અભ્યાસ કર્યો, અને પાછો બીજે વખતે પણ કર્યો. પણ શાસ્ત્રાભ્યાસ એકલો નહીં, પણ ખરેખર સાચો જે જીવનનો પંથ કાપવાનો મંત્ર એ એમણે મને આપ્યો. અને એમનું જેટલો પાડવાનું એટલો ઓછો. આજે મારા ગુરુભાઈ અહીંયા ગૌતમ પટેલ પણ બેઠેલા છે, એટલે એમને પણ ખ્યાલ હશે જ. અને પાછું સાથે અમારા લખવાના ધંધા તો ખરા જ. હા, કારણ કે ત્યાંય મચ્છર બહુ કરડે, તો મેં એક નાટક લખી નાખ્યું મરાઠીમાં કે 4 જાતના મચ્છરો, આમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, ફલાણો, ઢીકડો. ને એ લોકોએ આવીને શું કર્યું કે આજે આપણે હવે કોને એટેક કરીએ? આ સાધુઓને તો ના, એમને છોડી દો, ફલાણાને તો ના. પણ આ એક નવું ભક્ષ્ય છે, એની ઉંમર પણ નાની છે, લોહી પણ સારું છે, એટલે ત્યાં જ આપણે ત્રાટકીએ. અને ત્યાં આખી રાત કરી. અને પછી આ નાટક પાછું મહારાજશ્રીને વંચાવ્યું પણ ખરું. અને એટલું બધું હસ્યા, મને વઢ્યા તો નહીં કે આવા ધંધા કરે છે ભણવાને બદલે. પણ એમની પાસે શીખવાનું એટલે કેવું, તમને એક દાખલો આપું. એક વખત મને કહે કે આ ફલાણી ચોપડીમાંથી આ પાના ઉપર એક શબ્દ છે તે મને જોઈ આપ બરાબર. મેં કહ્યું સારું. એટલે તરત એ ચોપડી કાઢીને જોયું. તો મેં કહ્યું નથી મહારાજજી, ન કેવી રીતે હોય, બરાબર જો. મેં બરાબર જોયું. અને કે 135મું પાનું છે. મેં કહું હા 135મું પાનું છે, એમાં એ શબ્દ નથી.
હા. તો કે બને જ નહીં, તું જરાક ધ્યાન આપીને જો ને. મેં કહું મરી ગયા, હવે આમાં તો શું કરું. પાછું પરિવાર ત્રીજી વાર જોયું તો હતો જ નહીં, મળે જ નહીં. મેં કહું महाराज नहीं है. ऐसा कैसे हो सकता है? એટલે પછી મેં બાજુના પાના પર નજર ફેરવી. મેં કહું આ પાના પર છે. એટલે મને એમ કે હવે શાંત થશે, આનંદ પામશે. એને બદલે मैंने कि वहाँ कैसे चला गया? ये अभी 35 साल पहले तो देखा था, तो इतने टाइम में यह पन्ना भी बदल गया, ये कैसे हुआ? એટલે પાછું આપણે એ कैसे हुआ જોયું તો બીજી આવૃત્તિ હતી. બોલો, આવી પ્રજ્ઞા, આવી સ્મરણ શક્તિમાં તો જિંદગીમાં ખરેખર જ કોઈની નથી જાય. અને એમણે જે પ્રેમથી મને ભણાવ્યું, બધું ભણાવ્યું, છેક છેલ્લે મને શું કહ્યું ખબર છે? કે આ બધો શાસ્ત્રાભ્યાસ છેલ્લે બંધ કરી દેવાનો, ભૂલી જવાનો. એનો હેતુ એટલો જ છે કે જેમ રસ્તામાં ચાલતા હોય ને એક કાંટો વાગે તો બીજો કાંટો લઈને એ કાંટો કાઢી નાખવાનો, પછી એ બંને કાંટા ફેંકી દેવાના. એટલે આપણે જે પામવાનું છે તે શાસ્ત્રની મારફત પામવાનું છે. અને એ પામી લીધા પછી શાસ્ત્રોનો કોઈ ઉપયોગ નથી. ને મનમાં એક જાતનો અહંકાર રહી જાય કે મને આ જ્ઞાન છે, એટલે પછી બધું ભૂલી જાવ, બધું છોડી દેજે. માફ કરજો, હા, હું જરા અંગત વાતો પર થોડી ચલી ગઈ એટલે શું થાય બસ. અને બીજી બે વ્યક્તિઓનો મારે આ તકે આભાર માનવો જોઈએ. એક તો અમારા પ્રિન્સિપાલ રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બહુ મોટા ગજાના પંડિત. એ વખતે હું 7 વર્ષની હતી, પણ આની આ જ અક્કલ ને આનું આ જ વકીલાતની બુદ્ધિ. એટલે અમને એવો પાઠ આવે કે એક બાજુ એક ચિત્ર ચોંટાડવાનું, બીજી બાજુ એનું વર્ણન લખવાનું. તે મેં વર્ણન લખેલું અને એમાં આ બાલિકા કેવી નદી પાસે બેઠી છે, તે ચંદ્ર સામે જુએ છે, એનું મુખારવિંદ કેટલું સુકુમાર છે, આવું બધું લખ્યું. અને આપણે તો બસ ખુશ કે વાહ શું સરસ લખ્યું છે. પછી રામભાઈ ફરતા ફરતા આવ્યા, બધી નોટો જોઈ. એટલે મને મારી નોટ જોઈને કહે છે કે આ જોડણીની ભૂલ છે. મેં કહું ના, નથી ભૂલ. હવે રામભાઈની સામે એવું ડિફાઈ કરીને કોઈ કહે કે નથી ભૂલ એટલે એવું આપણે કર્યું. તો મને કહે કે ના આ ભૂલ છે બેન. મેં કહું ભૂલ નથી રામભાઈ, ભૂલ હોત તો લાલ લીટી ના હોત નીચે, લાલ લીટી નથી એટલે ભૂલ નથી. હવે રામભાઈ કેટલા ધર્મ સંકટમાં મુકાયા, કારણ કે શિક્ષકનું એ માન રાખવાનું અને મને સાચી વસ્તુ પણ સમજાવવાની. એટલે પછી ટેબલ પાસે ગયા, શિક્ષક સાથે વાત કરી, મને બોલાવી અને એટલી કુમાશથી સમજાવ્યું કે જો બેન, આમાં 2 શબ્દ છે, મુખ અને અરવિંદ. અરવિંદ એટલે શું? મેં કહું કમળ, મને ખબર છે. તો મને કે ના, એ અરવિંદ કેવી રીતે એ શબ્દ થયો? અરવિંદ, અર એટલે ગાડીનું જે ચક્ર હોય છે એમાં જે બધા ઊભા પાટા હોય છે એ એ ભેગા થાય છે જ્યાં, એ અરવિંદ એટલે એ કમળ. સમજી? એટલે આનું મોં કમળ જેવું સુકુમાર છે એવું તારે કહેવું છે ને? મેં કહું કે હા. તો કે આ કોઈ દિવસ ઉપર રેફ ના ચડાવાય. અર તો આખો શબ્દ છે એટલે મુખારવિંદ. બરાબર સમજી ગઈ? અને પછી પેલા સાહેબને કહ્યું કે જેમનું નામ હશે, ભાઈ બરાબર છે ને મારી વાત? ને પેલા કે હા. આવા રામભાઈ, એમણે એક વખત હું MA થઈ ગઈ ને બધું લખાપટ્ટી કરતી હતી ને થોડું ઘણું લખતી હતી ને એવા ટાઈમે અમારો ટાગોર રોડ
આ બાજુથી સરસ્વતી રોડ, એના નાકા પર મળી ગયા ને કંઈક વાત ચાલી ચર્ચાની. હવે મેં BA-MA ગુજરાતી નહીં લીધેલું, એટલે મને એની પરિભાષા ના આવડે, અને આ બધી તાત્વિક જે ચર્ચાઓ થાય ને એમાં થોડું આપણે ગોથા ખાઈ જઈએ, પણ સાહિત્યની સમજ ખરી. એટલે કંઈક બહુ જ સૂક્ષ્મ ચર્ચા બહુ લાંબી ચાલી. એમાં એક પોઈન્ટ એવું આવ્યું કે એમણે કહ્યું, બસ ધીરુબેન હવે બસ કરો. હું ગભરી ગઈ. મેં કહ્યું હા કંઈક આપણો અવિનય થઈ ગયો, શું થયું? એટલે મેં કહ્યું શું થયું રામભાઈ? આ તમારું કામ નથી. ગીતા નથી વાંચી? શું લખ્યું છે? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ તમે વિવેચક નથી, એ તમારો ધર્મ નથી. તમે સર્જક છો, તમારે સર્જન કરવાનું છે. આ બધામાં પડશો નહીં તો પંડિત થઈ જશો. અને આપણી પાસે પંડિતો ઘણા છે. આપણી ભાષાને તમારા જેવા સર્જકની જરૂર છે. એટલે બસ હવે આ વિવેચનમાં ને પંડિતાઈમાં જરાય પણ પડવાનું નથી તમારે. આપણે કાન પકડ્યો કે નહીં પડીએ, બસ છોડી દીધું. એટલે ઘણી વખત આપણે માટે કોઈ હિતે જ છું સારી વાત કહે ત્યારે એને ખોબામાં ઝીલી લેવી, એટલું હું શીખી. એવી રીતે ધ્રુમનભાઈ ત્રિવેદી એટલે NM ત્રિપાઠી કંપનીના મોવડી, એમણે એક વખત મને કહ્યું, ધીરુબેન એ તો એમના મારા પ્રકાશક જ હતા. મને કે ધીરુબેન આ લખીને શું કરો છો? એક વાર્તા લખો કેટલા પૈસા મળે છે? 5, 25, 100 એટલેથી શું વળે? મેં કહ્યું કે પણ મારે કમાવાની જરૂર નથી. તો મને કહે કે હા ભલે ન રહી, પણ પૈસાની જરૂર પડે, આજે ને કાલે ગમે ત્યારે પડે તો ખરી જ, પણ એ ભૂલી જાઓ. પણ તમારે તમારો શબ્દ લોકો પાસે જાય એવી ઈચ્છા નથી? મેં કહું હા એ તો છે. તો કે આ કેટલા લોકો વાંચશે? કંઈ મન તો ચડ્યું નહીં. મેં કહું શું કહું હવે અમને કેટલા લોકો વાંચશે? તો મેં કહું હા જેના હાથમાં આવશે કંઈક ગમશે તો વાંચશે, નહીં ગમે તો ચોપડી મૂકી દેશે. મને કે ના જરાક આગળ જુઓ, આ આગળના માધ્યમો શું છે એનો વિચાર કરો. TV છે, સિનેમા છે, નાટક છે, એ બધાની આભડછેટ આપણા લેખકોને ન પોસાય. એ બધું કરવાનું જ છે, એમાં પણ સર્જન જરૂરી જ છે, અને એ કરવું જ જોઈએ. હું તમને ખાસ વિનંતી કરું છું કે ભલે ચોપડીઓ લખવી હોય તો લખ્યા કરજો એક બાજુ, કંઈ વાંધો નથી. વિવેચન એ કરવું હોય તો કરજો, પણ આ માધ્યમોનો અભ્યાસ કરો અને એ માધ્યમમાં લખવાનું શરૂ કરો. સારું જુઓ, એમના એ ઉપદેશથી કે એમના સજેશનથી હું ઘણું બધું લખી શકી અને ઘણા લોકો લગી પહોંચી શકી. એ માટે મારે એમનો પણ આભાર માનવો જોઈએ. તમને બધાને મારે એ જ કહેવાનું છે કે જ્યારે કોઈ ખરેખર હિતે છું આપણે માટે કંઈ પણ કહે ને તો એને આમ તુચકારી કાઢવાને બદલે કે ભૂલી જવાને બદલે કે હવે હું મારું જાણું છું, મારે શું કરવાનું તે, એવું નહીં. એવી જે એક અહમિતા હોય માણસની, એ આપણો ખોબો ખાલી નથી રહેવા દેતી. એ ખોબો જો ખાલી હોય તો જ અંદર કંઈક આવે અને તો જ તમે કંઈક પામો. અને તમારી જિંદગીના અંત લગી તમને કંઈ ને કંઈ મળ્યા જ કરે છે. કોઈ બાળક પાસેથી પણ મળે, કોઈ નિરક્ષર વ્યક્તિ પાસેથી પણ મળે, અને કોઈ સાક્ષર પાસેથી પણ મળે, કોઈ નવી ભાષાઓમાંથી પણ મળે. એટલે આ જેને પરમાત્માએ એટલું વરદાન આપ્યું હોય કે શબ્દનો પ્રેમ, એ છોડવો નહીં જોઈએ અને એને કોઈને કોઈ રીતે ચાલુ રાખવો જ જોઈએ.
અને એમાં આપણા બધાનું જ કલ્યાણ થાય. અને મને ખબર નથી હવે મેં તો કેટલી મિનિટો લઈ લીધી હશે ને કેટલું બાકી હશે. થઈ ગયું? હા, એક 42-43ના વર્ષનો એક બહુ જ સરસ તમને અનુભવ કહું. એ વખતે આપણા ગાંધીજીએ બહાર પાડ્યું કે હવે આ પરદેશી શિક્ષણ બંધ. એટલે મારા માતુશ્રીએ તરત ઝીલી લીધું કે પરદેશી શિક્ષણ બંધ. એટલે હું તો વળી સરકારી કોલેજમાં એલ્ફિન્સ્ટનમાં, એટલે બાએ એકદમ ડિક્લેર કર્યું કાલથી તારે કોલેજ નહીં જવાનું. અને મને તો વીજળી પડી હોય એવું લાગ્યું. પછી સ્વાતંત્ર્ય યુદ્ધમાં જોડાવાનું, એ જોડાવા માટેની જે ઉંમર હોવી જોઈએ એ મારી નહીં, ઉનાની. એટલે જો હું પકડાવું તો મારે ઉંમર ખાડી બાળ ગુનેગારો ભેગું રહેવું પડે. એટલે એ પણ પરિસ્થિતિ કંઈ ઈચ્છનીય તો નહીં. એટલે બાએ કોમ્પ્રોમાઇઝ કર્યો કે સારું તો પછી યુદ્ધમાં નહીં જોડાય તો ચાલે, પણ કોલેજ તો છોડી જ દેવી પડે. સારું, છોડી દીધી. હવે અવકાશનો જે મહાસાગર મારી સામે, એને કઈ રીતે તરવો? તો પુસ્તકો તો હતા જાણે વંચાતું હતું, પણ કંઈક કરવા તો જોઈએ ને. એ મારા સદભાગ્યે તે વખતે સાંતાક્રુઝના સ્ત્રી મંડળમાં એક બાળ પુસ્તકાલય હતું અને એનો કારભાર હું કરતી હતી. આવી મારી પરિસ્થિતિ થઈ ને એટલે મેં તરત જાત જાતની દલીલો બિચારા મેનેજિંગ કમિટીના બહેનો ઉપર ઠોકી કે આવું એક જ દિવસ તમે રાખ્યું હતું, કંઈ ચાલતું હશે, ચોપડી તો અડધા કલાકમાં વંચાઈ જાય, બાકીનો ટાઈમ અમે શું કરીએ? એટલે તમારે તો અઠવાડિયાના બધા દાડા ચાલુ જ રાખવું જોઈએ. અને બીજું કંઈ નહીં, અમે વાંચીએ તો પછી અમને કંઈ કરવાનું મન થાય, અમને નાટક કરવાનું મન થાય, તો બધું શું કરીએ? તો બધું કંઈ અહીંયા કરવું જ પડે ને. એ ના કરીએ તો પછી આ તમારી લાઇબ્રેરીનો અર્થ શું, ફલાણું શું, એ બધું કરી કરીને એમના મગજ કાણા કર્યા કે સારું બાપા જે કરવું એ કરો. એટલે હું આખું અઠવાડિયું આવા કંઈ ને કંઈ કારભાર કર્યા જ કરું. અને એ વખતે દુર્ગેશ શુક્લ ત્યાં, પછી આપણા કનુભાઈ દેસાઈ આર્ટિસ્ટ મોટા, પછી આ બધા સંગીતકારો સારા, નીનુ મજમુદાર ખરા, બધા એ બધા એક એકને પકડીને એમને ત્યાં જઈએ, અમને આ શીખવાડો, અમને પેલું શીખવાડો, અમને આ કરાવો, અમને ઢીકડું કરાવો, એમ કરીને એક પ્રોગ્રામ કર્યો. હવે એમાં પાછું એક નાટક જોઈએ. એટલે એ કોણ લખે? એટલે ધડને મોઢે ધીરુબેન, ચલો નાટક લખો. એટલે એક ભાઈઓ હતો કોલસાવાળો, એ બધાને બહુ છેતરતો હતો અને બધા એનાથી ત્રાસી ગયેલા. એટલે એના ઉપર એક નાટક લખ્યું અને પછી બધાના દેખાવ જોઈને ભાઈ તમારે આ પાત્ર કરવાનું, તમારે આ કરવાનું, તમારે ફલાણું કરવાનું, એમ બધું ગોઠવ્યું અને પછી લખી અને બધાની પાસે ગોખાવડાવ્યું. એ કોલસાની રામાયણ કરીને નાટક કર્યું. અને એકલું નાટક નહીં, એની સાથે પાછા બધા ગીતો, નૃત્ય, બધું. આપણી સુજાતા મનોહર સુપ્રીમ કોર્ટમાં જે જજ, એને પણ નૃત્ય માટે તૈયાર કરીને એની પાસે કરાવ્યો. ને પછી એના જેટલી જ હાઇટની, એના જેવી જ સરસ દેખાય એવી 6 છોકરીઓ જોઈએ, કારણ કે ઋતુઓ વિશેનું ગીત હતું. તો કંઈ એક ઋતુ ઓછી હોય થોડું ચાલે, એટલે આવું બધું કરેલું. કરીને પાછું બધું અમારે જ કરવાનું. પડદા ખેંચવાથી માંડીને સ્ટેજ ગોઠવવાનું અને એમાં બધાને ભેગા લેવાના. અને 8-8 આનાની ટિકિટ એ પણ બધી ઘેર ઘેર ફરીને વેચી આપવાની. આટલા બધા કારભારો કરવામાં ક્યાં સમય ગયો એ ખબર ના પડી અને બહુ જ મજા આવી હતી. એમાં એકદમ મારા મોટાભાઈને સૂઈ થયું, એટલે એ મારાથી 14 વર્ષે મોટા. તો એ પહેલાં બહુ સારા વિદ્યાર્થી હતા. પછી એમને રાષ્ટ્રીય શાળામાં જવું પડ્યું અને થોડું દુઃખ હતું. તે એકદમ એમને એવી ધૂન આવી કે ગમે એમ થાય ધીરુએ પાછા કોલેજમાં જવું જ જોઈએ, જવું જ પડશે. એટલે બાની સામે બળવો પોકારીને મને પાછી કહે જા કોલેજ કાલે.
આલે રૂપિયાને જા ભર્યા. હવે મારા તો પગ ધ્રુજે કે આ કેવી રીતે હું જઈશ અને શું થશે ને. પણ સમાવરધર એમનો એ જુસ્સો એવો કે બાને બધાય માની ગયા કે હા ચાલો ભલે. એટલે હું તો ગઈ, ફી ભરી. હવે પેલું 4 મહિનાની એબસન્સ તો ટર્મ ગ્રાન્ટ ના થાય. પછી એ લોકો એવું કહ્યું કે આ સ્પોર્ટ્સમાં સારી છે આ છોકરી, એટલે આપણે એને રિલે રેસમાં ઉતારો. જો એમાં ઉતરે ને આપણી કોલેજ આવી જાય એની ટર્મ ગ્રાન્ટ કરો. એટલે આ દોડીને ટર્મ ગ્રાન્ટ કરાવી. ભાઈ એ વખતે ભાઈ લોજિકનો વિષય નવો. એમાં મારા બંગાળી પ્રોફેસર BN સીલ એ કે આ લટા એન્ડ મેકબેથને લોજિકની કંઈ સમજ જ નથી, એટલે એની આ ટેક્સ્ટ બુક તમે ખોલતા જ નહીં, વાંચતા જ નહીં. હું તમને શીખવાડું એ રીતે લોજિક શીખો અને પછી તમે પરીક્ષામાં ફેલ થશો. પછી હું તમને એ બાબત હું તકરાર કરીશ અને તમને જીતાડીશ. હવે આ કેટલું એટ્રેક્ટિવ લાગે માણસને, પણ હિંમત ના ચાલી. એટલે આપણે તો લટા એન્ડ મેકબેથનો એ છોડ્યો નહીં. પછી પ્રિલિમમાં તો બેસવું પડે, ફોર્મ મળે તો જ આગળ જવાય ને. તો પ્રિલિમમાં આપણે લોજિકમાં ફેલ, કારણ કે નવો સબ્જેક્ટ પહેલેથી શીખેલા નહીં અને આપણે લખીએ પેલા લટા મેકબેથને BN સીલને ના ગમે. સારું ના મળ્યું. મેં કહ્યું હવે આ ભણવાને નામે આરતી. પછી અમારા સંસ્કૃતના પ્રોફેસર એણે મને બોલાવી. મને કે જો મીટિંગમાં આઈ હેવ પુટ અપ એ ફાઇટ ફોર યુ, કારણ કે તારો સંસ્કૃતનો પેપર બહુ જ સરસ હતો. એટલે મેં કહું આ છોકરીને એક ચાન્સ આપો, એના નસીબ હોય તો પાસ થઈ જાય. એટલે હવે તું નાસીપાસ નહીં થતી, વાંચવાનું ચાલુ રાખજે અને મહેનત કરીને પાસ થઈ જજે. સારું. એટલે એ વખતે ગાઈડ કે કોચિંગ ક્લાસ કે એવું બધું કશું સાંભળેલું જ નહીં. જે હોય તે આ ચોપડીમાંથી વાંચો ને તમારું ભેજું ચલાવો, એવા ધંધા કરવાના. અને એલારામ બેલારામ મુકાય નહીં. હા, ઘરમાં બધાની કંઈ ઊંઘ થોડી બગાડાય. એટલે રાતના વિચાર કરું કે મારે 2:30 વાગે ઉઠવું છે, તો બરાબર 2:30 વાગે ઉઠું. મને બહુ જ આશ્ચર્ય લાગે કે આ ભગવાને કેવું કર્યું છે. હા, આપણને મન થાય એટલે એ જ ટાઈમે ઉઠી શકીએ. એટલે આવી બધી શક્તિઓ છે મગજની, એનો અનુભવ કર્યો. અને એવી રીતે વાંચી કરીને મારા ભાઈ પરીક્ષા તો આપી દીધી. પછી અમે અમદાવાદ આવ્યા, કારણ કે મારા મોટા ભાઈ તે વખતે બ્રાન્ચ મેનેજર હતા દેના બેંકમાં. એટલે અમે કેરીની સિઝન ને બધી રસની રમઝટ એમાં આનંદ કરતા હતા. ત્યાં રિઝલ્ટનો દાડો આવ્યો. ત્યાં આજુબાજુ બધાના ફોનો આવે કે આ પાસ થઈ ગયો, કોકના પેંડા આવે, કોકના ખબરો આવે. આપણે ઘરે બધું રાણું થપ. એટલે બધા જાણે કે આ દાંડીઓ ઉડ્યો, આ ફેલ થઈ છોકરી. પણ હવે શું થાય, કોઈ કંઈ બોલે નહીં. એમ કરતાં કરતાં સાંજ પડી. એટલે પછી સગાવાલા થોડા દિલાસો આપવા આવ્યા. એટલે રાતે અમારે બહારના રૂમમાં બધા બેઠેલા. મોટાભાઈ કહે કે તું ત્યાં જઈને બેસ. મેં કહું હવે મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં. મને કે તું તો એ કમાલ છે, એ બધા તને દિલસોજી દર્શાવવા દિલાસો આપવા આવ્યા છે અને તું કહે છે કે હું ઊંઘી જાઉં. જા જઈને બેસ. હું સારું. પછી મેં કહું મોટાભાઈ મેં એટલું ખરાબ તો નહોતું લખ્યું કે હું ફેલ જ થઈ જાઉં. હજી થોડીક રાહ જુઓ ને, કાલે છાપામાં રિઝલ્ટ નહીં આવે. તો કે આ આવશે, હવે જોઈએ આપણે, પણ જા હમણાં જઈને બેસ. એ બધાનું આશ્વાસન સાંભળ્યું, સૂઈ ગયા. પછી મારા નાના ભાઈ, એટલે કે મારાથી 10 વર્ષે મોટા, એમને બધું બહુ સૂઝે. એમણે વિચાર કર્યો કે આ સાંતાક્રુઝના ફોનો બંધ છે, પણ વાલકેશ્વરના તો ચાલુ હશે. એટલે દેના બેંકવાળા પ્રાણલાલ કાકા, પ્રાણલાલ દેવકરણ નાનજી, એ અમારા બહુ અંગત સંબંધી.
તો કે એમને આપણે ફોન કરીએ. એટલે એ ગયા અને પેલું પોસ્ટ ઓફિસમાં બેસીને ફોન કરવો પડે ને, રાહ જોવાની. એ ફોન કર્યો. આમ બધા ઘેર બેસી રહેલા. થોડી વારે આવીને કહે છે, લે રિઝલ્ટ આવી ગયું, તું તો એકદમ પહેલી આવી અને પેપરમાં તો તારો ફોટો છે. હવે તમે વિચારો તો કરો, આ તો કોઈના મગજમાં ઉતરે જ નહીં એવી વાત. કેમ ક્યાંથી ક્યાં, આમ ઘડીમાં પાતાળમાં અને ઘડીમાં હિમાલયની ટોચ પર. એટલે પછી તો કેટલા ઇનામો મળ્યા અને કેટલી સ્કોલરશીપો મળી. અને પછી મેં કહું હવે મારે સંસ્કૃત ને ગુજરાતી લઈને BA થવું છે. એ પ્રોફેસર વેલિંગકર જે ઓક્સફોર્ડવાળા, એમને ખબર પડી, બોલાવીને મને જે ધમકાવી છે. મને કહે છે, આઈ હેવ નેવર હર્ડ સચ નોનસેન્સ ઇન માય હોલ લાઈફ. હિયર ઇઝ અ ગર્લ હુ ઇઝ અ ટોપર, who stands first in English in the whole university. She comes from a Gujarati medium. How she has done this, I don't know. But you are very stupid. You are not taking any Gujarati or Sanskrit or anything like that. You have to offer English, entire English. I go, okay, sir, but I love my mother tongue. Who is going to steal your mother tongue from you? Your mother tongue will remain. But this is an ocean. It is not a lake. It is not a small river. You have to take English. સારું, તો પછી ટેક ઇંગ્લિશ થયું. અને મારે સંસ્કૃતના પ્રોફેસર થવું હતું, એને બદલે મારે ઇંગ્લિશના પ્રોફેસર થઈ જવું પડ્યું. એટલે આ જિંદગીની સફરમાં તો બધું જાતનું થયું છે. પણ હવે જુઓ ભાઈ, 90 વર્ષની જિંદગી, એ કંઈ હું તમને 1 કલાકમાં થોડી કહી શકું. અને આ છેલ્લે જુઓ, છેલ્લો ફટકો કેવો આવ્યો કે આખી જિંદગી મુંબઈમાં ગઈ અને છેલ્લે અમદાવાદમાં આવવાનું થયું. જો અમદાવાદની પણ એક ખૂબી તમને કહું, જે વર્ષે હું ભવન્સ કોલેજમાં લેક્ચરર થઈને એ જ વખતે મને ગુજરાત કોલેજમાંથી એપોઇન્ટમેન્ટનો લેટર આવેલો. એ જો મેં લીધો હોત તો પછી તમને બધાને બતાવી દેત. અહીંયા હોત તો, પણ અહીંયા હતી નહીં, શું થાય. એટલે પણ મને આ વિશ્વકોશનું કંઈક લેણું હશે. હા, હું ચોક્કસ કહું. આ ધીરુભાઈ ઠાકરને મેં પહેલી વખત જોયા ને, મને એટલું એક અંદરથી આકર્ષણ થયું કે હા, કેવા માણસ છે. એમની સાથે 2 મિનિટ વાત કરવાની મળે તો આપણે તો ધન્ય થઈ જઈએ. એ કંઈક એમનું ફંક્શન હતું અને બધા લોકો એમને બહુ આસપાસ વીંટળાઈ વળ્યા હતા. એ ડિનર હતું. નીચે લોનમાં એક ખુરશી પર એ બેઠેલા, એ ટેબલ પર જરા મોટા માણસો બેઠા હશે. તો હું જરાક આગે જઈને આમ ઊભી રહી કે એમની નજર પડે તો હું હાથ જોડી પછી ચાલવા માંડું. એને બદલે એમણે મારી સામે જો પછી મને બોલાવી, મને કે બેસો ને. પછી હું બેઠી. પછી કોને ખબર કેવી કંઈક કેમિસ્ટ્રી થઈ, કેવો ચમત્કાર થયો, કેવું કોઈક જન્મનું ઋણ જાગ્યું કે મને બહુ જ ગમી ગયા. મને એમ થયું કે આમની પાસે બેસવાનું હોય, કામ કરવાનું હોય તો કેટલી મજા આવે. પછી તે વખતે તો જતી રહી. પછી જ્યારે મેં અમદાવાદ આવું ને તો એક વખત અહીંયા આવું અને ધીરુભાઈને મળો. મને લાગે છે એમના આશીર્વાદથી જ આ બધો મામલો ગોઠવાયો હશે. અને આપણે મુંબઈ છોડીને અમદાવાદવાસી થઈ ગયા, અહીંયા આવી ગયા અને વિશ્વકોશમાં મન ઠર્યું એટલે અહીંયા જેટલું બને એટલું કામ કરીએ છીએ. અને આ બધાના પ્રેમ અને આદરને લીધે આજે તમારી સામે છું. જે થોડી ઘણી વાતો યાદ આવી એટલી તમને કહી. બાકી તો બધું તમને ખબર છે કે આ બધું સિનેમા લખ્યા અને ભવની ભવાઈ લખીને નાટકો કર્યા અને બધું કર્યું. એ જે બધું એ જિંદગીના ઇતિહાસ સાથે આપણે કંઈ લેવા દેવા નથી. જિંદગી છે, ચાલ્યા કરે. પણ એક વસ્તુ નક્કી કે માણસનો નિર્મળ પ્રેમ
એના જેવી અદ્ભુત વસ્તુ બીજી કોઈ નથી જીવનમાં. બીજું બધું ઠીક છે, આવે છે, જાય છે, કંઈક આપીને જાય છે, પણ તમને જે અંદરથી સંજીવની સમાન બળ પૂરું પાડે છે તે માણસનો નિર્હેતુકી પ્રીતિ. ચાલો આપ સૌની ચાલો